ગુજરાતની 157 શાળાઓમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ નાપાસ થયાના અખિલેશ યાદવ અને કેજરીવાલના ટ્વીટથી રાજકારણ ગરમાયું છે. ટ્વીટના જવાબમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું, આ જૂઠાણું ફેલાવવાનું બંધ કરો. હજુ તો બોર્ડનું પરિણામ જાહેર થયું નથી. ગુજરાતમાં બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ ગયા બાદ ધોરણ 10 અને 12ના રિઝલ્ટની રાહ જોવા રહી છે, પરંતુ અખિલેશ યાદવ અને કેજરીવાલે વર્ષ 2023ના સમાચારના એક કટિંગ સાથે ગુજરાતના નબળા શિક્ષણને લઈ સવાલ ઉઠાવતા રાજનીતિ ગરમાઈ છે. ગુજરાતમાં 157 શાળામાં ધોરણ 10નો એક પણ વિદ્યાર્થી પાસ ન થતો હોવાની વિગત સાથે અખિલેશ યાદવે ટ્વીટ કર્યા બાદ કેજરીવાલે પણ તેને રીટ્વીટ કરી સવાલ ઉઠાવ્યા છે. ત્યારે ગુજરાતના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ બંને નેતાઓને જવાબ આપતા કહ્યું હતું કે ગુજરાતમાં હજી બોર્ડની પરીક્ષાના પરિણામ જ નથી આવ્યા. ત્યારે આ બંને નેતાઓ ભ્રામક વાતો ફેલાવી ગંદી રાજનીતિ કરી રહ્યા છે. તેઓ જ્યારે શાસનમાં હતા ત્યારે તેમના રાજ્યમાં શિક્ષણની શું સ્થિતિ હતી તેનું ચિંતન કરવું જોઈએ. અખિલેશ અને કેજરીવાલ આ બંને લોકોએ જૂઠાણા ફેલાવાના આ એક વ્યક્તિઓ છે. ત્યારે ગુજરાતનું હજી રિઝલ્ટ ડિક્લેર નથી થયું. ધોરણ 10 અને ધોરણ 12 એક પણ રિઝલ્ટ ડિક્લેર નથી થયું, ત્યારે 0 રિઝલ્ટ આવ્યું છે. આવી બોગસ અને વાહિયાત જૂઠાણા ફેલાવનારા આવા લોકો દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે, દેશ માટે હાનિકારક છે. યુપીના એ શાસન કરતા હતા ત્યારે એમના સ્વર્ગસ્થ પિતાશ્રી અને આ બંને માફિયાગીરી અને માફિયા રાજો ચલાવ્યા છે. 10મા ધોરણની દીકરી એ સમયમાં જ્યારે અખિલેશનું શાસન હતું ત્યારે શાળાએ નહોતી જઈ શકતી, એ ભૂલી ગયા છે. જ્યારે ગુજરાતની અંદર હજી રિઝલ્ટ જ નથી આવ્યું ત્યારે 0% રિઝલ્ટ આવનારા બણગા ફૂંકનારા આ કેજરીવાલ તો એકદમ વાહિયાત વાતો કરી ગરીબ માણસના લોકો સાથે છેડા કરીને શાસન ઉપર આવીને દિલ્હીમાંથી હાંકી કાઢ્યો છે. ત્યારે હવે એમનું કોઈ જ વજૂદ રાજનીતિમાં નથી. આ બંને નેતા અને કોંગ્રેસ ત્રણેય રાજકીય અસંસ્કારિતા એનામાં પડેલી છે. એમને દેશની સુરક્ષા, દેશની સંસ્કારિતા કોઈ ક્ષેત્ર પર સારું વિચાર્યું નથી. ત્યારે ગુજરાતનું શ્રેષ્ઠ શિક્ષણ છે. ગુજરાતની અંદર છેલ્લા 1.5 વર્ષમાં 2,29,000 બાળકો પહેલા ધોરણથી 12મા ધોરણ સરકારી શાળા અને ગ્રાન્ટેડ શાળામાં એડમિશન લીધા છે. હાલની તારીખમાં ગુજરાતની અંદર અમદાવાદ, વડોદરા, સુરત શહેરની અંદર સરકારી શાળાની અંદર લાઈન લાગે છે એડમિશન પ્રક્રિયા માટે. હું આજે પણ મીડિયાને કહું છું કે આ અમારી શાળાઓ છે, એમના મોડેલ તમારા ટીવી પર બતાવજો. અને સુરત મહાનગરપાલિકાની સુમન શાળા કે વડોદરા કે સુરત અમદાવાદની આ સુમન શાળાઓની અંદર 10માના 100% રિઝલ્ટ પ્રાપ્ત થાય છે. મને ગર્વ છે અમારા ગુજરાતના તમામ ગુરુજનો ઉપર કે જેઓ મહેનત કરી રહ્યા છે, જેઓ શિક્ષણ પ્રત્યે દિવસ રાત મહેનત સરકારી શાળાની અંદર મહેનત કરી રહ્યા છે. આ મહેનતની હાંસી ઉડાવનાર કેજરીવાલ જેવા બની બેઠેલા અસંસ્કારી રાજકીય નેતાઓ જેનામાં સંસ્કાર પોલિટિકલ સંસ્કાર નથી, એવા જૂઠું બોલીને સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. એમને આજે અમારા ગુરુજનોની મહેનત ઉપર જ્યારે સવાલ કરી રહ્યા છે ત્યારે ગુજરાતના તમામ શિક્ષકો અને ગુરુજનો સાથે હું ઊભો છું, કારણ કે એ મહેનત કરે છે. એ શાળાઓમાં દિવસ રાત મહેનત કરી ગુજરાતના શિક્ષણને હાઈટ પર લાવી રહ્યા છે. ત્યારે 2,29,000 વિદ્યાર્થીઓ પ્રાઇવેટ શાળા છોડીને સરકારી શાળામાં આવ્યો. મને આશા છે કે ગુજરાતનું શિક્ષણ મોડેલ જે દિશામાં આગળ જઈ રહ્યું છે એમાં હવનમાં હાડકાં નાખનાર આ નેતાઓ જેણે પોતાના વિસ્તારની અંદર, પોતાના રાજ્યની અંદર અરાજકતા ફેલાવી છે, એ પછી પંજાબ હોય ત્યાં પણ બધી જ એન્ટી સોશિયલ પ્રવૃત્તિને એ લોકોએ સપોર્ટ કર્યો છે. આ માફિયાગીરી શાસનના માફિયાઓ જ્યારે માફિયાગીરી કરનારને સપોર્ટ કરતા હોય ત્યારે ગુજરાતના મોડલની શું તમે વાત કરવા આવો છો? અહીં સમરસતા સાથે એક બાળકને શિક્ષણ આપવાની જવાબદારી અમારી છે. અમે આપી રહ્યા છીએ, અમે બેસ્ટ આપી રહ્યા છીએ. ક્યાંય ક્ષતિ છે તો અમે સુધારીશું,
પણ તમારા જેવા જૂઠા નેતાઓને બોલવાનો કોઈ અધિકાર નથી. એ ચોક્કસ પ્રકારે ગુજરાતના શિક્ષણ અને ગુજરાતના લાખો ગુરુજનોની વેદના અને વાચાથી હું વાત કરી રહ્યો છું.